આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે એક મન છે, પણ શું તમે જાણો છો કે તમારા મનના બે ભાગ છે? એક છે જાગૃત મન અને બીજું છે અર્ધજાગ્રત મન, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. વિજ્ઞાન કહે છે કે આપણું જાગૃત મન માત્ર 10% કામ કરે છે, અને હા, જ્યારે આપણું અર્ધજાગ્રત મન 90% શક્તિ ધરાવે છે. આ 90% શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો, એ જ આજે આપણે આ વિડીયોમાં વિગતવાર સમજીશું. જો તમે આ રહસ્ય સમજી ગયા તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતા રોકી નહીં શકે. મિત્રો, આપણું અર્ધજાગ્રત મન એક એવા જાદુઈ જીન જેવું છે જે હંમેશા કહે છે, તમારો હુકમ મારી માથે. પણ મુશ્કેલી એ છે કે આપણે એને ખોટો ઓર્ડર આપીએ છીએ. જ્યારે તમે કહો છો કે હું બીમાર છું, અથવા મારી પાસે સારા પૈસા નથી, મારી પાસે નસીબ નથી, ત્યારે તમારું અર્ધજાગ્રત મન એને સત્ય માની લે છે અને તમારા જીવનમાં એવી જ પરિસ્થિતિઓ ઊભી કરે છે. મેં મારા 16 વર્ષના રિયલ એસ્ટેટના લાંબા અનુભવમાં જોયું છે કે ઘણા લોકો પાસે આવડત હોય છે, પણ તેમનું મન તેમની સાથે નથી આપતું. તેઓ અંદરથી ડરેલા હોય છે. જો આ ડીલ નહીં થાય તો શું થશે? અને અંતે એવું જ બને છે. આ બધું જ તમારા અર્ધજાગ્રત મનમાં પડેલા જૂના વિચારોને કારણે થાય છે. તમારા અર્ધજાગ્રત મનને એક ફળદ્રુપ જમીન માનો. જમીનને એ ખબર નથી હોતી કે તમે એમાં ફૂલના બીજ વાવો છો કે કાંટાના. તમે જે બીજ વાવશો, જમીન એને ઉગાડશે. જો તમે તમારા મનમાં સફળતા, ધન, પ્રેમ અને સ્વાસ્થ્યના બીજ વાવશો તો તમારું જીવન નંદનવન બની જશે. પણ જો તમે અવિશ્વાસ, ડર ના બીજ વાવશો તો તમારા જીવનમાં ફક્ત ને ફક્ત મુશ્કેલીઓ જ આવશે. હવે પ્રશ્ન એ થાય છે કે આ મનને પ્રોગ્રામ કેવી રીતે કરવું? એના માટે સૌથી શ્રેષ્ઠ સમય છે રાત્રે સૂતી વખતનો અને સવારે ઉઠ્યા પછીની પહેલી 10 મિનિટ. આ સમયે તમારું અર્ધજાગ્રત મન સૌથી વધુ એક્ટિવ હોય છે. જ્યારે તમે પલંગ પર સૂવા માટે જાઓ રાતના, ત્યારે તમારા મનને એવા વિચારો આપો જે તમારા જીવનમાં મેળવવા માંગો છો. જો તમારે કોઈ મોટો બિઝનેસનો સોદો પાર પાડવો છે, તો એવું કલ્પના કરો કે તમે એ સોદો કરી લીધો છે. તમે ગ્રાહક સાથે હાથ મિલાવી રહ્યા છો અને તમે ખૂબ જ ખુશ છો. તમારી ડીલ થઈ ચૂકી છે. આ કલ્પનાને એટલી ઊંડી બનાવો કે તમારા શરીરમાં એવો આનંદ અનુભવાય. યાદ રાખજો મિત્રો, તમારું અર્ધજાગ્રત મન કોઈ તર્ક નથી કરતું. એ તો એમ નથી પૂછતું કે આ કેવી રીતે શક્ય છે. એ તો બસ સ્વીકારી લે છે. જ્યારે તમે વારંવાર એક જ વસ્તુની કલ્પના કરો છો, ત્યારે તમારું મન આખા બ્રહ્માંડની શક્તિઓને કામે લગાડે છે, જેથી એ કલ્પના હકીકતમાં બની જાય છે. ઘણીવાર આપણે જીવનમાં ભૂતકાળની ભૂલોને પકડીને બેસી રહીએ છીએ. મારું નસીબ જ ખરાબ છે એમ કહીને આપણે આપણા મનને ગરીબી માટે ટ્રેન કરી રહ્યા છીએ. પણ મિત્રો, આજથી જ આ આદતને બદલો. દરરોજ અરીસામાં જોઈને તમારી જાતને કહો, હું વિજેતા છું. મારો જન્મ જીતવા માટે થયો છે. હું પરમાત્માનું સંતાન છું અને સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. શરૂઆતમાં કદાચ તમને લાગશે કે આ તો માત્ર વાતો જ છે, પણ જેમ જેમ તમે આનો અભ્યાસ કરતા જશો,
તેમ તેમ તમને ચમત્કારો તમારા જીવનમાં જોવા જરૂરથી મળશે. તમારા જીવનમાં અચાનક એવા લોકો મળવા લાગશે જે તમને મદદ કરશે. એવા આઈડિયા આવશે જે તમારા બિઝનેસમાં ગ્રો કરાવશે. આ બધું જ તમારા અર્ધજાગ્રત મનની કરામાત હશે. જીવનમાં જ્યારે પણ મોટી મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાવાને બદલે શાંતિથી બેસો અને તમારા મનને કહો, મને આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ જોઈએ છે. તમે જોશો કે થોડા સમયમાં તમને અંદરથી જવાબ મળી જશે. આ દુનિયાના બધા જ મહાન સાધકો, વૈજ્ઞાનિકો અને સફળ ઉદ્યોગપતિઓ આ જ શક્તિનો ઉપયોગ કરતા આવ્યા છે અને સફળ પણ થઈ ચૂક્યા છે. આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. જો તમારું મન મજબૂત હશે તો રસ્તાઓ આપોઆપ ખુલી જશે. તમારી પાસે અનુભવ છે, તમારી પાસે ટીમ છે અને હવે તમારી પાસે મનની આ અદ્ભુત શક્તિ પણ છે. આ ત્રણેયનો સંગમ તમને ગુજરાતના સૌથી સફળ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ બનાવશે અથવા તો બિઝનેસમાં તમને સફળતા દેવડાવશે. તમે ધારશો એ બધા જ કામ તમારા પૂરા કરાવશે. એમાં કોઈ વાતને શંકા નથી. આ વિડીયોને ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો આભાર. જો તમને લાગે કે આ માહિતીથી કોઈનું જીવન બદલાઈ શકે છે તો તેને ચોક્કસથી આ વિડીયો શેર કરજો અને સાથે પોઝિટિવિટી ફેલાવવામાં મદદ કરજો. આગળના વિડીયોમાં આપણે હજુ વધુ ઊંડાણપૂર્વક વાત કરીશું કે કેવી રીતે તમારા આદતો બદલીને તમે નસીબ બદલી શકો છો. ત્યાં સુધી હસતા રહો, પોઝિટિવ રહો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.